નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશયી થતાં 3 શ્રમિકોના મોત નીપજ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ વીજ વાયરોના કામ સમયે પોલ હલી જતા દુર્ઘટના બની હતી। સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર ભાવપુરા ગામે પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટર હેઠળ આર્ટેશન લાઇન કેબલો નાખવાનું કામ ચાલતું હતું, જેમાં 765 kV વડોદરા સાઉથ ઓલપાડની વીજ લાઇન નવી બનાવવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન વીજપોલ ધરાશયી થવાથી વેસ્ટ બેંગોલથી કામ અર્થે આવેલા 3 શ્રમિકોના મોત થયા છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ વીજ ધાબળા ઊભા કરવાના કોન્ટ્રાક્ટર TLL કંપનીને મળ્યું હતું। 3 શ્રમિકોના મોતના પગલે તપાસ અર્થે આવેલા અધિકારીઓ ઘટના બાબતે જવાબ આપવા ઇનકાર કર્યો હોવાનું જણાય છે। સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।